નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 9K ન્યૂઝ ગુજરાત। મહેસાણા જિલ્લા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ ગઈ। મહેસાણા જિલ્લા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખમાં રાજેન્દ્રભાઈ બારોટ 401 વોટથી વિજય થયા, જ્યારે ઉપપ્રમુખમાં કનૈયાલાલ અમીન 300 વોટે વિજય બન્યા હતા। મંત્રી તરીકે ભૂપેન્દ્રકુમાર 435 વોટે વિજય બન્યા હતા, જ્યારે સહમંત્રીમાં પરિમલસિંહ ઠાકોર 432 વોટે વિજય જાહેર કરવામાં આવ્યા હતા। આ વખતે મહિલા સીટ પ્રથમવાર ગુજરાત બાર કાઉન્સિલે દરેક બારમાં જાહેર કરેલ છે। નવી પોસ્ટ વિનાબેન પટેલ મહિલા પ્રતિનિધિ બિનહરીફ વિજેતા બન્યા હતા। મહેસાણા જિલ્લા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ તરીકે રાજેન્દ્રભાઈ બારોટ સતત બીજી વાર વિજય બન્યા હતા। વિજય થયેલા પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ મંત્રી સહમંત્રીએ સૌ મતદારોનો ખૂબ આભાર માન્યો હતો। વિશેષ માહિતી રામભાઈ પટેલ, મહેસાણાથી। फर्स्ट एलएआर सीट सुप्रीम कोर्ट की बात अनामत फर्स्ट एलएआर तरीके हमारे बहनों ने साथ सहकार आप बहनों ने बिनहरीफ तरीके अमने चाहिए बहनों ने जो संतोष था रीते अमने सेवा हूँ राजेन्द्र बारोट महेसाणा डिस्ट्रिक्ट बार एसोसिएशन प्रमुख चूंटणी में आज विजेता जाहिर थयो छुं। मारी साथे उपप्रमुख तरीके केयू अमीन जाहिर थया छे। सेक्रेटरी तरीके भूपेन्द्रभाई रावल जाहिर थया छे અને સહમંત્રી તરીકે પરિમલભાઈ ઠાકોર જાહેર થયા છે અને મહિલા એલઆર તરીકે વીણાબેન પટેલ જાહેર થયા છે। આજની ચૂંટણી ખૂબ જ રસપ્રદ ચૂંટણી રહી। આ જીત અને આ વિજય એ મહેસાણાના બારોટનો વિજય છે, મહેસાણાની વ્યક્તિઓની એકતાનો વિજય છે અને આ એકતાને અને આ વકીલોની જે મહેનત હતી એને અમે ખૂબ જ આવકારીએ છીએ અને અભિનંદન આપીએ છીએ। તમામ એડવોકેટ મિત્રોનો આભાર, જે લોકોએ ખૂબ અમારા માટે મહેનત કરી એ બધાનો આભાર, જે બહેનોએ પણ અમારા માટે મહેનત કરી એ બધા તમામ સૌનો આભાર માનીએ છીએ અને મહેસાણા બારોટમાં ખૂબ સારો વિકાસ થાય એવી આખી અમારી કમિટી કામ કરશે એવો આપણે વિશ્વાસ